નવાપુરા સહિતના વિસ્તારમાં કોર્પોરેશન સત્તાધીશ પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહેતા ભાજપાના મહિલા કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સમસ્યા નિવારવા માંગણી કરી છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 20ના વિસ્તારમાં અપાતા પાણી પુરવઠામાં પ્રેશરથી પાણી નહીં અપાતા કાળઝાળ ગરમીમાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભાજપાના સ્થાનિક કાઉન્સિલર પ્રફુલ્લાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સત્વરે ઉકેલ લાવવા માંગણી કરી છે. ત્યારે ભાજપાના મહિલા કાઉન્સિલરના પતિ ભૂપેન્દ્ર પટેલે સત્તાધીશો પાણીના ટેન્કરો સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી આપવા જ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો કર્યા છે. હવે આ છેલ્લા 2-3 વર્ષની અંદર અમે લોકોએ બજેટની અંદરથી લગભગ 1.5 કરોડ જેવી રકમ આ પાણીની લાઈનો બદલવા માટે કરાયેલો અને એના આયોજન પ્રમાણે દરેક જગ્યાએ આખા નવાપુરા વિસ્તાર બધી જ પાણીની લાઈનો નવી બદલાઈ ગયેલી છે. કોઈ એકાદ બે ગલી કદાચ બાકી રહી ગઈ છે, પણ એ સિવાય બધી જગ્યાએ બદલાઈ ગઈ છે. પાણી પહેલા જયારે લાઈનો નાખી ત્યારે બધું બધી જગ્યાએ પાણી વ્યવસ્થિત આવતું હતું અને લોકોની કોઈ બૂમ નહોતી. પણ આ ઇલેક્શનના 1 મહિના પહેલાથી જ લોકોને બૂમો પાડતા આ લોકોએ કરી દીધા છે. કોઈને કોઈ જગ્યાએ આ લોકો વાલ ક્યાં તો ઓપરેટ ના કરતા હોય, ગમે તે કરતા હોય, પણ આ લોકોએ છેવટે આ પાણીની ટેન્કરોનો વેપલો ત્યાં લોકો ચાલે એના માટે જ કંઈક આયોજન કર્યું લાગે છે અને લોકોને પાણી મળતું નથી. આગળ હવે અમે કમિશનરને મળી અને પછી આગળ વાત કરીએ છીએ અને પાણી પુરવઠાવાળાને તો બોલાવીએ છીએ, કાયમ દરરોજ બોલાવીએ છીએ. રોજ કંઈક ને કંઈક ખાડા ખોદીને ફાઇલો બનાવીને જતા રહે છે. એનું કોઈ સોલ્યુશન આવતું નથી. એનું સોલ્યુશન લાવવાનો વિષય એમનો છે. કામ નથી થતું.